અત્રે ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનો, સ્ટુડન્ટ્સ અને મારા વહાલા મિત્રો અને આદરણીય દાતાશ્રીઓ તથા જ્ઞાતિના વડીલો, આપ સૌને હું દિવાળી અને નવ વર્ષની શુભકામનાઓ પાઠવું છું. હું કન્યા સંસ્કાર ધામ અને માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર છાત્રાલયની પૂર્વ છાત્ર હોવાના નાતે અહીં મને જે બોલવાનો મંચ મળ્યો છે એટલા માટે હું ગૌરવની લાગણી અનુભવું છું અને આને હું મારા માટે પ્રેરણા અને જવાબદારી સમજું છું. મારા માનવા મુજબ કોઈ પણ જે સફળતા છે તે દરેક માટે એક સરખી નથી હોતી. સફળતાના લક્ષ્યાંકો દરેક માટે અલગ અલગ હોય છે. જે રીતે મેં 12 સાયન્સ જ્યારે મેં પાસ આઉટ કર્યું ત્યારે મને એટલી ખબર હતી કે મારે બસ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં આગળ વધવું છે. હવે એના માટે આગળ કયા કયા ફિલ્ડ્સ છે એના માટે ત્યારે કોઈ ક્લુ નહોતો મારી પાસે. ત્યાર પછી જ્યારે હું 3rd યરમાં હતી મારા કોલેજના ત્યારે કોવિડ આવ્યો અને બધા ક્લાસીસ ઓનલાઈન થઈ ગયા. ત્યારે મેં હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જે છે અમેરિકાની એના કેટલાક ઓનલાઈન કોર્સીસ છે એ ચાલી રહ્યા હતા. એ કોર્સીસ મેં કર્યા અને ત્યારે મારું જે સ્વપ્ન છે એ એઆઈ તરફ વધ્યું અને એ કોર્સ કર્યા પછી એના સર્ટિફિકેશન વગેરેની એક્ઝામ્સ આપી અને એમાં ત્યારે મેં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સ્પેશિયલાઇઝેશન કોર્સ કર્યા. ત્યાર પછી મેં નિર્ણય કર્યો કે નહીં, મારે આમાં આગળ રિસર્ચ કરવું છે. તો એના માટે એમટેક જરૂરી હોય છે પીએચડી કરવા માટે. તો ત્યારે મેં ગેટની એક્ઝામ આપી પણ ત્યારે મારી પાસે એટલો પૂરતો ટાઈમ નહોતો કે હું એની પ્રિપેરેશન કરી શકું અને ના છૂટકે પછી મારે ઇન્ડિયાની જે ટોપ પ્રાઇવેટ કોલેજીસ છે એમાં એડમિશન લેવું પડ્યું અને ત્યારે મેં વીઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામ આપી. બિટ્સ પિલાની કરીને છે, સારી સારી પ્રાઇવેટ કોલેજીસ છે, એમની એન્ટ્રન્સ એક્ઝામો આપી અને વીઆઈટીમાં સિલેક્શન થઈ ગયું અને ત્યાં મેં મારું એમટેક કમ્પ્લીટ કર્યું. હવે તમારામાંથી કેટલાને એઆઈ શું છે એની જાણકારી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ક્વિક. એઆઈ શબ્દ કેટલાના કાને પડેલો છે અથવા તો એઆઈ ટર્મથી કેટલા વાકેફ છે? ઓકે, કોઈ હાથ ઉપર નથી કરી રહ્યા એટલે આઈ ગેસ મારે થોડી વધારે મહેનત કરવી પડશે સમજાવવા માટે. તો એઆઈ છે એ છે કૃત્રિમ બુદ્ધિ, મતલબ કે તમે મશીનને કઈ રીતે ઇન્ટેલિજન્ટ બનાવી શકો અને તમે જે માણસ જે કામ કરે છે થિંકિંગ એ તમે મશીન પાસે કેવી રીતે કરાવી શકો એ કામ જે છે એ એઆઈ કરે છે. તો અત્યારે અમેરિકા, ચાઇના, ત્યાં બધી જગ્યાએ કોર એઆઈ પર બહોળું રિસર્ચ ચાલી રહ્યું છે. જે ભારતમાં આપણે હજુ પાછળ છીએ. ભારતમાં આપણે કોન્સેપ્ટ છે એપ્લાઇડ એઆઈનો, એટલે કે એઆઈનું જે સંશોધન ઓલરેડી થઈ ચૂક્યું છે તેનો યુઝ કરી અને આપણે કૃષિ ક્ષેત્ર છે, મેડિકલ ક્ષેત્ર છે, બિઝનેસ છે, સ્ટોક માર્કેટ છે અને જેમ કે ડ્રગ ડિઝાઇન અને એવા ઘણા બધા ક્ષેત્ર છે જ્યાં આપણે એ એઆઈને અપ્લાય કરી રહ્યા છે. અને અત્યારે ભારતમાં 4000થી વધારે સ્ટાર્ટઅપ્સ છે જે એઆઈનો યુઝ કરી અને ગ્રો કરી રહ્યા છે. તો અત્યારે અગર તમે એઆઈમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હો તો બહુ જૂજ પ્રમાણમાં તમને નોકરીઓ મળશે કે અત્યારે ઇન્ડિયામાં છે એ બધી કંપનીઓને એઆઈ પ્રોડક્ટ મેનેજર્સ વધારે જોઈએ છે પણ એના માટે તમારે એક્સપિરિયન્સ હોવો જોઈએ 5 વર્ષનો, 10 વર્ષનો. એ જે અત્યારે આપણે ફોરેનમાંથી આઉટસોર્સ કરી રહ્યા છીએ અને એટલા એઆઈ પ્રોડક્ટ મેનેજર્સ અને એ વગેરે નથી. તો આજથી 5-10 વર્ષ પછી આપણે એઆઈ ક્ષેત્રે કદાચ સ્ટેબલ હોઈશું પણ અત્યારે ઇન્ડિયા એઆઈમાં કઈ રીતે એને એપ્લાય કરવી રિયલ લાઈફની અંદર એ અત્યારે બસ શીખી રહ્યું છે. તો અત્યારે જે સ્ટુડન્ટ્સ છે 11th સાયન્સમાં છે, 12 સાયન્સમાં છે, તો અત્યારે ભારતમાં
ખૂબ જ તકો છે. અગર તમને એઆઈમાં કરિયર બનાવવું હોય તો તમે તમારો કોર સબ્જેક્ટ કોઈ પણ હોય, તમે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લ્યો છો, તમે મેકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લ્યો છો, તમે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં એડમિશન લ્યો છો, તમે એની સાથે એક્સટર્નલ કોર્સિસ કરી શકો છો એઆઈના, અને તમને તમારા ફિલ્ડની અંદર એને કઈ રીતે ઇન્કોર્પોરેટ કરવું એ તમે એના પર વધારે રિસર્ચ કરી શકો છો. જે રીતે હું કેટલાક સ્ટાર્ટઅપની વાત કરું તો નિરામય કરીને એક સ્ટાર્ટઅપ છે જે આપણા કોસ્ટલ એરિયાઝ છે ઇન્ડિયાના, ત્યાં બ્રેસ્ટ કેન્સરનું જે પ્રારંભિક નિદાન છે એ એઆઈની મદદથી આપી રહ્યું છે. ક્રોપિન કરીને એક સ્ટાર્ટઅપ છે, એ ખેડૂતોને મદદ કરે છે ડેટા એનાલાઇઝ કરી અને તેમને ખેતી વિષયક ડિસિઝન લેવા માટે મદદ કરે છે. રેઝર પે કરીને સ્ટાર્ટઅપ છે, એ લોનના ફ્રોડ ડિટેક્શન અને લોનની ઇઝી પ્રોસેસિંગ એઆઈ થ્રુ કેવી રીતે થઈ શકે એનામાં કાર્ય કરે છે. તો આવા અનેક સ્ટાર્ટઅપ્સ છે. આપણે ઉદ્યમી પ્રજા છીએ, આપણે નોકરીની એટલી બધી આદતો નથી, એટલે ભવિષ્યમાં આપણે આવા સ્ટાર્ટઅપ્સ અને એ કઈ રીતે વિકસાવવા એનું આપણે નોલેજ હોવું જોઈએ. કોઈ પણ વિષયની અંદર આપણે જ્યારે કારકિર્દી બનાવવાની હોય છે ત્યારે એ જરૂરી હોય છે કે આપણે ફક્ત રટ્ટામાર નોલેજ લેવાની જરૂર નથી, એ વિષયનો ઊંડો અધ્યયન કરવાની જરૂર છે, એના ઉપર રિસર્ચ કરવાની જરૂર છે. તો તમે કોઈ પણ લાઈક ફાર્મસીમાં જાઓ છો તો તમે એઆઈમાં ડ્રગ ડિઝાઇન કઈ રીતે કરવું તેના કોર્સિસ કરી શકો છો. અને ભવિષ્યમાં એઆઈની ખૂબ જ ઉજળી તકો છે. કહેવાય છે કે એક સમય એવો આવશે કે જ્યારે માનવ મગજથી જે છે એ કમ્પ્યુટરને લિંક કરી શકાશે, અને જે કેટલાક માનસિક રોગોનો ઉપચાર પણ એ રીતે થઈ શકશે. અત્યારે કલ્પના માત્ર લાગે છે, જે રીતે એઆઈ આજથી 5 વર્ષ પહેલાં કે 7 વર્ષ પહેલાં કલ્પના માત્ર હતું, ઓન પેપર હતું, એટલું આપણે ટૂલ્સ એન્ડ એવરીથિંગ અવેલેબલ નહોતું. અત્યારે ચેટ જીપીટી છે, લોકો કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે ઇઝીલી. તમને કોઈ પણ માહિતી જોતી હોય તમે પૂછો, ગૂગલ આસિસ્ટન્ટ છે, એપલનો મોબાઈલ ઘણા બધા પાસે હશે, એમાં જે સીરી છે એ છે એઆઈ એનેબલ્ડ આસિસ્ટન્ટ, કે તમે કહેશો કે ફલાણા ભાઈ કે બહેનને કોલ કરો તો એ કરી દેશે. તો એ એઆઈ આસિસ્ટન્ટ છે. રિયલ લાઈફમાં અત્યારે આપણે ઘણો બધો ઉપયોગ કરી જ રહ્યા છીએ ઓલરેડી એઆઈનો. અને બીજું જે છે, જ્યારે એડમિશન લેવાની પ્રોસેસ આવે, જ્યારે તમે 12th સાયન્સ પાસ કરીને નીકળતા હો ત્યારે, તો ઘણા બધા પાસે માર્ગદર્શન નથી હોતું. તો તમે પૂર્વ છાત્રો જે છે સમાજના, અહીં કેટલા બધાના સન્માન થાય છે, ડિરેક્ટલી તેમને મળીને તમે કોન્ટેક્ટ કરી શકો છો, તેમની પાસેથી માર્ગદર્શન લઈ શકો છો. કેમ કે જ્યારે તમને સફળ થવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક તો છે નેટવર્ક બિલ્ડિંગ. તમે આગળ એકેડેમિક જે તમારું કરિયર છે એમાં, પ્રોફેશનલ કરિયર છે એમાં નેટવર્ક બિલ્ડિંગ ખૂબ જ જરૂરી હોય છે. અને ત્યારબાદ હું અગર વાત કરું તો આપણે અહીંથી જે લોકો સાયન્સ કરી અને પછી જાય છે એ મોટાભાગે ગુજરાતની કોલેજોમાં જ એડમિશન લેતા હોય છે. અગર તેમને આઈઆઈટી, ટ્રિપલ આઈટી, આઈઆઈએસસી કે એનઆઈટી જેવી કોલેજમાં એડમિશન નથી મળતું તો તે ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ અને ગમે તેમ કરીને એન્જિનિયર બની જાય છે બસ. તો એ આપણને થોડોક અભિગમ બદલવો પડશે. સફળતા ત્યારે જ મળતી હોય છે જ્યારે તમે તમારો કમ્ફર્ટ ઝોન જે છે એ છોડી અને બહાર નીકળતા હો છો. આ ઉપરથી એક ઇકબાલનો એક શેર છે, મને યાદ આવે છે, એ હું કોટ કરવા માંગીશ. झपटना पलटना पलट कर झपटना लहू गर्म रखने का एक है बहाना परिंदों की दुनिया का दरवेश हूँ मैं कि शाहीन बनाता नहीं आशियाना. શાહીન એટલે કે બાજ છે એ ક્યારે પોતાનો ઘોંસલો નથી બનાવતો, ત્યારે જ એ ઊંચી ઉડાન ભરી શકે છે. એટલે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં રહીએ કે મારે તો આવું જ ફાવે, મારે આ જ સર્કમસ્ટાન્સીસમાં હું સર્વાઈવ કરી શકું, આવા જ લોકો સાથે મને ફાવે, તો એ ક્યાંક ને ક્યાંક આપણે અભિગમ બદલવાની જરૂર છે. આપણે બહારની દુનિયા સાથે કનેક્ટ થશું ત્યારે જ આપણે ત્યાં આપણે સફળતા મેળવી પાછા અહીં આવી અને અહીંના જે સર્કમસ્ટાન્સીસ છે
એમાં ચેન્જ લાવી શકશું, સમાજમાં સકારાત્મક પરિવર્તનો લાવી શકશું. બાકી અત્યારે સમાજ સાયન્સના સ્ટુડન્ટ માટે મારી દિનેશભાઈ સાથે વાત થઈ હતી એ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ અને એન્ટ્રન્સ એક્ઝામ જે છે એના માટે તૈયારીઓ માટે સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે. તો તમારે ઓપોર્ચ્યુનિટીનો લાભ ઉઠાવવો જોઈએ, બની શકે એટલો. નેવર મિસ એન ઓપોર્ચ્યુનિટી. તકો ક્યારે બીજી વખત આવતી નથી અને ઓલવેઝ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી. જ્યારે પણ તમને તક ક્રિએટ કરવાની ક્ષણ આવે ત્યારે તમે એને ક્રિએટ કરો. બીજા માટે તમે રસ્તો આગળ છે એ ઓપન કરતા જાઓ. બસ આટલું જ કહેવાનું છે. આગળ મને ખૂબ જ આશાઓ છે કે આપણો સમાજ ખૂબ જ આગળ પ્રગતિ કરશે અને હું મારી જે નૈતિકતા છે, નોલેજ છે અને મારું જે જ્ઞાન છે એનો ઉપયોગ સમાજના કાર્ય માટે કરતી રહીશ. આભાર.